નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 6 દિવસ નાઇજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાતે જશે. ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રચાર માટે મુંબઈ જશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાંથી 900 કરોડના માદક પદાર્થ સાથે 2 વ્યક્તિની ધરપકડ કરાઈ. દેશભરમાં આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં ગઈકાલે એક હોસ્પિટલમાં આગ લાગતા 10 બાળકોના મોત નીપજ્યા. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતનો વિજય. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 6 દિવસ નાઇજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાતે જશે. 3 દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી નાઇજીરિયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટિન્બુના આમંત્રણ પર નાઇજીરિયા જવાના છે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઇજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. નાઇજીરિયામાં તેમના 2 દિવસના રોકાણ દરમિયાન પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના નાઇજીરિયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ નાઇજીરિયામાં ભારતીય સમુદાયના એક સંમેલનને પણ સંબોધિત કરશે. નાઇજીરિયાથી પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા દ્વારા આયોજિત G20 સમિટમાં ભાગ લેવા માટે આ મહિનાની 18મી તારીખે બ્રાઝિલ જશે. આ સમિટ દરમિયાન શ્રી મોદી વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતની સ્થિતિ રજૂ કરશે. ત્રીજા અને અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી મોદી 19થી 21 નવેમ્બર સુધી ગુયાનાની મુલાકાત લેશે. 1968 પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ગુયાનાની આ પ્રથમ મુલાકાત હશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી રાષ્ટ્રપતિ અલી સાથે ચર્ચા કરશે અને ભારતીય સમુદાય સાથે વાતચીત પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 2020 બોડો શાંતિ સમજૂતીથી બોડો સમુદાયને તો લાભ થયો જ છે, પરંતુ ઘણા વધુ શાંતિ કરારો માટેના માર્ગો પણ ખુલ્યા છે. ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે શાંતિ સમજૂતીના કારણે માત્ર આસામમાં 10,000થી વધુ યુવાનોએ શસ્ત્રો અને હિંસા છોડી દીધી છે. કેન્દ્ર સરકારે બોડોલેન્ડના વિકાસ માટે 1,500 કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ આપ્યું છે. બોડોલેન્ડમાં શિક્ષણ, આરોગ્ય અને સંસ્કૃતિ સંબંધિત માળખાગત સુવિધાઓ વિકસાવવા 700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો છે. શ્રી મોદીએ કૌશલ્ય વિકાસના મહત્વ, યુવાનો અને મહિલાઓના વિકાસની તકોની ઉપલબ્ધતા ઉપર પણ ભાર મૂક્યો હતો. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણી પહેલા તમામ પક્ષના રાજકીય નેતાઓ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે દુમકા, દેવઘર અને ધનવરમાં 3 ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જામતારા અને ખીજરીમાં જાહેર સભાઓ કરશે. ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યમાં 6 રેલીઓને સંબોધિત કરવાના છે. આરજેડી નેતા તેજસ્વી યાદવ ગોડા ખાતે સભાને સંબોધશે. મિથુન ચક્રવર્તી દુમકા અને જામતારામાં રેલીઓ કરશે. શિવરાજસિંહ ચૌહાણ, હિમંત બિસ્વા શર્મા અને ચંપાઈ સોરેન સહિત ભાજપના કેટલાક નેતાઓ પણ એનડીએ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 1 દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવાના છે. મુખ્યમંત્રી તેમના પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં 4 જનસભાઓને સંબોધન કરશે. આજે સવારે 10 વાગે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતની બિઝનેસ કમ્યુનિટી સાથે ચાય પે ચર્ચામાં સહભાગી થઈને મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. તેમના પ્રવાસ દરમિયાન બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે તેઓ વાર્તાલાપ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ વર્સોવા, અંધેરી, ઘાટકોપર ઈસ્ટ સહિત અન્ય સ્થળોએ સભા સંબોધશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દિલ્હીમાં એક મોટા ઓપરેશનમાં આશરે 900 કરોડ રૂપિયાના માદક પદાર્થનો સૌથી મોટો જથ્થો ઝડપ્યો છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે વિદેશમાં રહેતા લોકોનું એક જૂથ આ સમૂહનું સંચાલન કરી રહ્યું છે. જે કોકેન ઝડપાયું છે તેમાંથી કેટલોક જથ્થો કુરિયર અથવા નાની કાર્ગો સેવાઓ દ્વારા ઓસ્ટ્રેલિયા મોકલવાનો હતો. મંત્રાલયે જણાવ્યું કે આ કેસમાં સંડોવાયેલા લોકો મુખ્યત્વે હવાલા સંચાલક છે. અત્યાર સુધીમાં આ કેસમાં સમૂહના 2 મુખ્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉના દિવસે ભારતીય નૌકાદળે ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ ATS અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBની મદદથી પોરબંદરના દરિયામાંથી 700 કિલો માદક પદાર્થોનો જપ્ત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે NCBને તેની નોંધપાત્ર સફળતા બદલ અભિનંદન પણ પાઠવ્યા છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. સમાજમાં સ્વતંત્ર અને જવાબદાર મીડિયાની આવશ્યક ભૂમિકાને માન આપવા માટે આજે દેશભરમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1966માં આ દિવસે જ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નૈતિક ચોકીદાર તરીકે તેની કામગીરી શરૂ કરી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં આ વર્ષના રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણીને સંબોધશે. આ વર્ષની થીમ પ્રેસની બદલાતી પ્રકૃતિ છે. ઉત્તર પ્રદેશમાં ગત મોડી સાંજે ઝાંસી મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 10 બાળકોના મોત થયા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની માહિતી મળી હતી. હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર NICU વોર્ડમાં 54 બાળકને દાખલ કરવામાં આવ્યા હતા અને ફસાયેલા ઘણા બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે અને જિલ્લા વહીવટીતંત્રને રાહત કાર્ય ઝડપી બનાવવાનો નિર્દેશ પણ આપ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોનેસબર્ગમાં રમાયેલી ચોથી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે 4 મેચોની શ્રેણી 3-1થી જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 47 બોલમાં 120 રન બનાવ્યા હતા, જ્યારે ઓપનર સંજુ સેમસને 56 બોલમાં 105 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં માત્ર 148 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં તિલક વર્માને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. ભારત આજે સાંજે બિહારમાં ચાલી રહેલી મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચીન સાથે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4:45 વાગે શરૂ થશે. ભારતે ગુરુવારે થાઇલેન્ડ સામેની ત્રીજી મેચમાં 13-0થી જીત મેળવી હતી. ચીને તે જ દિવસે જાપાન સામે 2-1થી જીત મેળવી હતી. અન્ય મેચોમાં મલેશિયાનો મુકાબલો જાપાન સામે બપોરે 12:15 વાગ્યે થશે, જ્યારે દક્ષિણ કોરિયાનો મુકાબલો થાઇલેન્ડ સામે બપોરે 2:30 વાગ્યે થશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સમગ્ર દેશમાં બચતના વિશાળ ભંડોળનું સંચાલન કરવા અને સામાજિક સુરક્ષાની જોગવાઈઓને વધારવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની પ્રશંસા કરી છે. નવી દિલ્હીમાં EPFOના 72મા સ્થાપના દિવસને સંબોધતા તેમણે EPFOના અધિકારીઓ અને કર્મચારીઓને સભ્યોની સેવામાં અખંડિતતા, સમર્પણ, સહાનુભૂતિ અને વ્યાવસાયિકતાના ઉચ્ચતમ ધોરણને જાળવી રાખવા વિનંતી કરી. કાર્યક્રમ દરમિયાન ભવિષ્ય નિધિ એવોર્ડ 2024 પણ એનાયત કરવામાં આવ્યા. મંત્રીએ પુરસ્કાર મેળવનારાઓને અભિનંદન પણ પાઠવ્યા. તેમણે વધુમાં નાગરિકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિકસિત ભારત અને વિકસિત ભારતમાં EPFOની ભૂમિકાના વિઝનનો પુનરોચ્ચાર પણ કર્યો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી જયેશ વેગડા. પોરબંદરના દરિયામાંથી 3,500 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. આ સમાચાર સંદેશ, નવગુજરાત સમય અને ફૂલછાપે મુખ્ય શીર્ષકમાં લીધા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે વાંધો ઉઠાવતા ICCએ પાકિસ્તાનનો ઉધડો લીધો. પાકિસ્તાનને ફટકાર, ચેમ્પિયન્સ ટ્રોફીની યાત્રા POKમાં નહીં. આ ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનને ટાંકીને નવગુજરાત સમય લખે છે કે એક પરિવારને જશ આપવા આઝાદીની લડતમાં આદિવાસીઓના યોગદાનની અવગણના. દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે ભ્રષ્ટાચારની પંચાયત રોકવા માટે નાણાં વિભાગના હિસાબનીશ નિમણૂક થશે. ગુજરાત સમાચાર એક અહેવાલમાં લખે છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડાયરેક્ટર અને CEO માસ્ટરમાઇન્ડ, બ્લોકેજ હોય કે નહીં, દૈનિક 30 સર્જરી કરી પૈસા બનાવવા એકમાત્ર લક્ષ્યાંક. અને સંદેશ લખે છે કે ભારતીય ઇકોનોમી 2031 સુધીમાં $7 ટ્રિલિયન પહોંચશે. અને હવે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 6 દિવસ નાઇજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાતે જશે. ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રચાર માટે મુંબઈ જશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાંથી 900 કરોડના માદક પદાર્થ સાથે 2 વ્યક્તિની ધરપકડ કરાઈ. દેશભરમાં આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં ગઈકાલે એક હોસ્પિટલમાં આગ લાગતા 10 બાળકોના મોત નીપજ્યા. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતનો વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.